Hello student, I am Neha Patel, your biology teacher. ચલો આપણે ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ભણવાની શરૂઆત કરીએ. અત્યાર સુધીમાં આપણે આ ચેપ્ટરમાં નરજન્યુજનનની પ્રક્રિયા વિશે ભણી ગયા છીએ. નરજન્યુજનન જે વનસ્પતિના ભાગમાં અથવા પુષ્પના જે ભાગમાં થાય છે તે પુંકેસર અને કઈ રીતે પુંકેસરમાં પરાગરજનું નિર્માણ અને પરાગરજમાં નરજન્યુનું નિર્માણ થાય એ આપણે આગળના લેક્ચર્સમાં જોઈ ગયા. ચલો ફરીથી આપણે આજે આગળનો ટૉપિક શરૂઆત કરીશું. આપણું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, લેક્ચર 5. આજે આપણે આ ચેપ્ટરમાં આગળનો જન્યુજનનનો તબક્કો માદા જન્યુજનન વિશે ભણીશું. આગળ તમે ભણી ગયા એ રીતે આપણને હવે ખબર જ છે કે જ્યારે પણ આપણે કોઈ પણ જન્યુજનન જોઈએ તો જે પુષ્પના જે ભાગમાં એ પ્રક્રિયા થાય છે એ અંગ ભણીશું, એની રચના ભણીશું અને કઈ રીતે એમાં માદા જન્યુનું નિર્માણ થાય છે એ ભણીશું. ચલો સ્ટુડન્ટ, હવે તમને ખબર જ છે કે પુષ્પનું માદા પ્રજનન કયું છે? સ્ત્રીકેસર. તો આપણે સૌપ્રથમ સ્ત્રીકેસર વિશે ભણીશું, સ્ત્રીકેસરની રચના વિશે ભણીશું અને સ્ત્રીકેસરમાં કઈ રીતે માદાજન્યુ એટલે કે જેને આપણે અંડકોષ કે અંડ કહીએ છીએ એનું નિર્માણ કઈ રીતે થાય એ આજે લેક્ચર નંબર 5માં ભણીશું. ચલો, તો આજનો આપણો ટૉપિક છે સ્ત્રીકેસર. સ્ત્રીકેસરનું બીજું નામ જાયાંગ પણ છે. અહીં ખાસ ધ્યાન રાખીશું કે સ્ત્રીકેસર ચક્ર વિશે કંઈ પણ ટૉપિક પૂછે એના બદલે જો જાયાંગ શબ્દ વાપરે છે સ્ત્રીકેસરના સ્થાને તો આપણે આ જ ટૉપિક દર્શાવવાનો રહેશે. આગળ આપણે જે રીતે સમજી ગયા એ રીતે જાયાંગ કે સ્ત્રીકેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. તો માદા જન્યુજનન ભણવા માટે સૌપ્રથમ પુષ્પના આ માદા પ્રજનન અંગ વિશે આપણે ભણવું જોઈએ. હવે સ્ત્રીકેસરની સંખ્યા પુષ્પમાં જુદી જુદી હોય છે અને સ્ત્રીકેસરની સંખ્યાને આધારે પુષ્પના અલગ અલગ પ્રકાર પાડી શકાય, જે આપણે સ્ટાન્ડર્ડ 11થમાં સમજી ગયા છીએ, પરંતુ અહીંયા આપણે એનું રિપીટેશન લઈ લઈશું. જ્યારે પણ કોઈ પુષ્પ જો એક જ સ્ત્રીકેસર ધરાવે, જ્યારે કોઈ પુષ્પ એક જ સ્ત્રીકેસર ધરાવે છે તો તેવા પુષ્પને એક સ્ત્રીકેસરી, અને જો તે 2થી વધારે સ્ત્રીકેસર ધરાવે તો તેને બહુસ્ત્રીકેસરી કહેવાય છે. હવે જ્યારે સ્ત્રીકેસરની સંખ્યા વધારે હોય તો 2 શક્યતા છે કે સ્ત્રીકેસરો જોડાયેલા હોઈ શકે અથવા છૂટા એટલે કે મુક્ત હોઈ શકે. જો બધા જ સ્ત્રીકેસરો જ્યારે 2થી વધુ સંખ્યામાં હોય છે એટલે કે બહુસ્ત્રીકેસરી હોય ત્યારે જો બધા સ્ત્રીકેસરો જોડાયેલા હોય તો તેને યુક્ત સ્ત્રીકેસરી કહી શકાય, અને જો એ છૂટા હોય તો એને મુક્ત સ્ત્રીકેસરી કહી શકાય. અલગ અલગ પુષ્પમાં અલગ અલગ પ્રકારે સ્ત્રીકેસરોની સંખ્યા અને જોડાણ જોઈ શકાય છે. આ થયા સ્ત્રીકેસરની સંખ્યાને આધારે પુષ્પના પ્રકાર. હવે આપણે સ્ત્રીકેસરના મુખ્ય ભાગો ભણીશું. તો સ્ત્રીકેસરમાં મુખ્ય 3 ભાગો છે. પ્રથમ છે પરાગાસન, બીજું છે પરાગવાહિની અને ત્રીજું છે બીજાશય કે અંડાશય. ચલો, પ્રથમ જે સ્થાન છે એને આપણે પરાગાસન કહીશું. પ્રથમ ભાગ છે એ સ્ત્રીકેસરના અગ્રીય ભાગે આવેલું રચના કહી શકાય. તે અગ્રસ્ત ભાગે આવેલું અને પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે. પરાગનયનની પ્રક્રિયા દરમિયાન પરાગરજ જે સ્થાન પર ગ્રહણ થાય છે, જે ગ્રહણ કરતો ભાગ છે એ પરાગાસન છે. શબ્દ પરથી જ્યાં પરાગરજ આસન લે છે એ ભાગ એટલે એને કહીશું પરાગાસન. અને વિવિધ જાતિઓમાં પરાગાસનનો આકાર, એની ઉપરની સપાટી, એનું બંધારણ એમાં ફેરફાર જોઈ શકાય. વિવિધ આકાર હોય છે. સપાટીમાં પણ કંટકીય સપાટી હોઈ શકે, ચીકણી સપાટી હોઈ શકે, લીસી સપાટી હોઈ શકે, પછી રેશામય પણ સપાટી ધરાવે છે. આ રીતે દરેક પુષ્પમાં પરાગાસન એનો આકાર વિવિધ પ્રકારે હોય છે અને તેનો આધાર ફરી પાછું કે પુષ્પમાં પરાગનયન કયા પ્રકારે થાય છે એનો આધાર એના પરાગાસનના બંધારણમાં જોઈ શકાય. નેક્સ્ટ જે
સ્ત્રીકેસરનો ભાગ છે એ પરાગવાહિની છે. તે પરાગાસનની નીચે આવેલો લંબાયેલો પાતળો ભાગ છે અને જે પરાગાસન અને બીજાશયને જોડે છે. આપણે જે આગળ જે રીતે જોયું કે સ્ત્રીકેસરના મુખ્ય 3 ભાગ છે, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. તો પરાગાસન અને નીચે આવેલો ભાગ બીજાશય એ વચ્ચે આવેલી જે નલિકા દ્વારા જોડાયેલો રહે એને આપણે કહીશું પરાગવાહિની. ખાસ ધ્યાન રાખજો, આ શબ્દ પરાગવાહિની છે, નહીં કે પરાગનલિકા. અહીંયા ખાસ મિસ્ટેક થાય છે વિદ્યાર્થીઓને કે તે પરાગવાહિનીની સ્થાને પરાગનલિકા શબ્દ ઘણીવાર લખી નાખે છે, તો એ અલગ રચના છે. તો સ્ત્રીકેસરના મુખ્ય 3 ભાગોમાં પહેલો ભાગ જોયો આપણે પરાગાસન, બીજો જોયો પરાગવાહિની. હવે આપણે સ્ત્રીકેસરનો ત્રીજો ભાગ અને જ્યાં અંડકોષનું કે અંડજન્યુનું નિર્માણ થાય છે એ મુખ્ય ભાગ બીજાશય કે અંડાશય જોઈશું. ફરી પાછું આગળ આપણે પુંકેસરમાં જોયું હતું એ જ રીતે પરાગાસન કે પરાગવાહિનીના કોઈ ભાગમાંથી અંડકોષનું નિર્માણ થતું નથી, એટલે ભાગને વંધ્ય ભાગ કહી શકાય. બીજાશય અને અંડાશય, બીજાશય કે પછી અંડાશય, કે એનો કોઈ એક કોષ આગળ જતાં માદાજન્યુના નિર્માણ માટે જવાબદાર છે, એટલે એ ભાગને આપણે ફળદ્રુપ ભાગ કહી શકાય. તો અહીંયા આપણે સ્ત્રીકેસરના મુખ્ય 2 ભાગો વિશે ભણ્યા. હવે ત્રીજો જે ભાગ છે એ છે બીજાશય, કે જેને આપણે અંડાશય પણ કહીએ છીએ. તે સ્ત્રીકેસરનો તલસ્થ અને ફૂલેલો પોલો ભાગ છે. સ્ત્રીકેસરનો જે તલસ્થ એટલે સૌથી નીચે આવેલો ભાગ અને તે ફૂલેલો અંદરથી પોલાણ ધરાવતો કોટર જેવો ભાગ છે, આ એ ભાગ છે કે જ્યાંથી સ્ત્રીકેસર પુષ્પાસન સાથે જોડાયેલું રહે. બીજાશયમાં જે પોલણ કે કોટર આવેલું છે એની અંદર જરાયુ આવેલા છે. જરાયુ એ સ્થાન છે બીજાશયની દિવાલ ઉપરનું. જરાયુ એ બીજાશયની દિવાલ પરનું એ સ્થાન છે કે જ્યાં અંડક જોડાશે. અને આગળ આપણે સ્ટાન્ડર્ડ 11થમાં જોઈ ગયા છીએ કે બીજાશયના પોલાણમાં જે જરાયુની વિવિધ પ્રકારની ગોઠવણી છે, જેને આપણે શું કહીશું, જરાયુ વિન્યાસ કહે છે. અને જરાયુ વિન્યાસના પણ વિવિધ પ્રકારો આપણે સ્ટાન્ડર્ડ 11થમાં સમજી ગયા છીએ. અહીંયા મેં તમને રિપીટેશન માટે કૌંસમાં એના 5 પ્રકારો નોટ્સમાં દર્શાવી દીધેલા છે. પરંતુ જ્યારે તમારે આ 3 ભાગો પરાગાસન, પરાગવાહિની અને બીજાશય એને જો ફિગરમાં જોવી હોય તો એના માટે તમારે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 25 ફિગર નંબર 2.7 A, B અને C જોઈશું. ચલો, તો તમને પહેલાં ટેક્સ્ટ બુકમાં એ ફિગર દર્શાવી દઉં છું. અહીંયા જે આ ફિગર છે, પ્રથમ જે રચના છે એ સ્ત્રીકેસરની રચના છે અને અહીંયા તમને જાસૂદનું સ્ત્રીકેસર દર્શાવેલું છે કે જેમાં એના અન્ય પુષ્પીય ભાગો દૂર કરી અને માત્ર સ્ત્રીકેસર દર્શાવેલું છે. સ્ત્રીકેસરના મુખ્ય 3 ભાગ, પ્રથમ અગ્રભાગ પરાગાસન, બીજું છે પરાગવાહિની અને ત્રીજું સૌથી નીચેનું અંડાશય કે જેને કહેવાય બીજાશય, અને એ સ્થાન છે કે જેના દ્વારા એ પુષ્પાસન સાથે જોડાયેલું રહે. અહીંયા પરાગાસન અગ્રીય ગ્રહણશીલ ભાગ, પરાગવાહિની કે જે પરાગાશય અને અંડાશયને જોડતો ભાગ, અને બીજાશય જોઈ શકાય પોલું જે કોટર જેવો ભાગ છે એ. ફિગર નંબર બીમાં તમને અફીણનું જે પુષ્પ છે એનું એક બહુસ્ત્રીકેસરીય સ્ત્રીકેસર દર્શાવેલું છે અને એક સ્ત્રીકેસરની રચનામાં પરાગાસનનો વિશિષ્ટ આકાર દર્શાવેલો છે. વિશિષ્ટ પ્રકારના આકાર ધરાવતા પરાગાસન હોઈ શકે છે. ફિગર નંબર સી છે એમાં તમને ચંપાનું બહુસ્ત્રીકેસરી, મુક્ત સ્ત્રીકેસરી એક સ્ત્રીકેસર એની રચના દર્શાવેલી છે. તો આના માટે તમે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 25 પર આ ફિગર રિફર કરી શકો છો. બરાબર, તો અહીં સુધીમાં આપણે 3 મુખ્ય ભાગ જોયા. હવે આપણે આગળ જે બીજાશયની અંદરની રચના છે કે જેને કહેવાય છે અંડક. આગળના ટોપિકમાં આપણે જોયું કે બીજાશયના પોલાણમાં જરાયુ દ્વારા અંડકો જોડાયેલા હોય છે. તો એ અંડક એનું બીજું નામ મહાબીજાણુધાની છે. ખાસ ધ્યાન રાખશું, સ્ત્રીકેસરને મહાબીજાણુ પર્ણ કહે છે, સ્ત્રીકેસરને
મહાબીજાણુ પર્ણ કહેવાય છે અને અંડક છે એને મહાબીજાણુ ધાની કહે છે. ચલો, બીજાશયમાં જે સ્થાન પરથી મહાબીજાણુ ધાની ઉદ્ભવે છે એ ભાગને આપણે જરાયુ કહેવાય છે અને જેને સામાન્યતઃ અંડકો પણ કહે છે. જે ભાગ ઉદ્ભવે છે એ ભાગને અંડક કહેવાય છે. અંડકની સંખ્યા એકથી વધુ હોઈ શકે અને એની ગોઠવણી પણ જરાયુ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. અહીં તમને સંખ્યાને આધારે કીધું છે કે એવા બીજાશય કે જેમાં અંડકોની સંખ્યા માત્ર એક હોય, ઘઉં, ડાંગર, કેરી. એવા બીજાશય કે જેમાં અંડકોની સંખ્યા વધારે હોય, પપૈયું, તરબૂચ, ઓર્કિડ્સ વગેરે. અહીંયા જરાયુની સંખ્યા પણ વધારે રહેશે. જેટલા જરાયુ છે એ દરેક સ્થાને એક એક અંડક ઉદ્ભવશે. અહીંયા બધામાં એક એક જરાયુ હોય છે એટલે એક એક અંડક ઉદ્ભવે છે. અહીંયા જરાયુની સંખ્યા વધારે છે તો અંડકોની સંખ્યા પણ વધારે રહેશે. તો આ થઈ મહાબીજાણુ ધાનીમાં અંડકોની ગોઠવણી. હવે આપણે એમાંના કોઈ એક અંડકની વિસ્તૃત રચના સમજીશું. બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, ઘણીવાર પૂછાયેલો છે. એના એક એક અલગ અલગ પોઈન્ટ છે એ પણ ધ્યાનથી સમજવા રહેશે. આપણને ટેક્સ્ટ બુકમાં બધું સળંગ આપેલું છે. અહીં આપણે નોટ્સમાં બહુ સરસ રીતે બધા જ પોઈન્ટ અલગ પાડી અને સમજીશું. ચલો, અંડકની રચના અથવા મહાબીજાણુ ધાનીની રચના કહે છે તો આપણે આવૃત બીજધારી જે વનસ્પતિ છે એના લાક્ષણિક મહાબીજાણુ ધાનીની રચના સમજીએ છીએ. થોડો બધા જ પુષ્પ પ્રમાણે ફેરફાર હોઈ શકે, પરંતુ આપણે એક લાક્ષણિક મહાબીજાણુ ધાની કે અંડકની રચના ભણીએ અને એના વિવિધ ભાગો એક પછી એક સમજતા રહીએ. સૌપ્રથમ ભાગ છે એને અંડકનાલ કે અંડક દંડ કહે છે. અંડક એ નાની દંડ જેવી રચના વડે જરાયુ સાથે જોડાયેલ હોય તે અંડકના ભાગને અંડકનાલ કે અંડક દંડ કહે છે. અહીંયા સ્ટુડન્ટ ખાસ જરાયુ અને અંડકનાલ તમારે જુદું પાડવાનું રહેશે. જરાયુ એ બીજાશયની દિવાલ પરનો એ ભાગ છે કે જ્યાં અંડક જોડાયેલો રહે અને અંડકનાલ એ અંડકનો એ દંડ જેવો ભાગ છે કે જેના દ્વારા એ જરાયુ સાથે જોડાયેલો રહે. તો આ એક પહેલો પોઈન્ટ અથવા પહેલો ભાગ થયો મહાબીજાણુ ધાનીનો, જેને અંડકનાલ અથવા અંડક દંડ કહે છે. પછી બધા જ પોઈન્ટ તમને હું ફિગરમાં દર્શાવું છું. સેકન્ડ પોઈન્ટ છે બીજ કેન્દ્ર. અંડકનો દેહ જે ભાગ વડે અંડકનાલ, જે પહેલો પોઈન્ટ જોયો છે એની સાથે, એટલે અંડકનો દેહ જે ભાગ વડે અંડકનાલ સાથે જોડાયેલો રહે તેને બીજ કેન્દ્ર કહે છે. આમ બીજ કેન્દ્ર એ અંડક અને અંડકનાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. અંડકનો ભાગ જે ભાગ દ્વારા અંડકનાલ સાથે જોડાયેલો રહે, એટલે અંડક અને અંડકનાલ વચ્ચેનો જે ભાગ છે એને આપણે કહીશું બીજ કેન્દ્ર. બંનેનું જોડાણ સ્થાનવાળો એક પોઈન્ટ છે જેને બીજ કેન્દ્ર કહેવાય છે. નેક્સ્ટ જે ટોપિક છે અંડક આવરણો. અંડકનો જે મુખ્ય દેહ છે એની ફરતે વિવિધ રક્ષણાત્મક આવરણો આવેલા હોય છે. દરેક અંડક એક કે બે, મોટાભાગે બે ધરાવે છે રક્ષણાત્મક આવરણો કે જેને આપણે અંડક આવરણો કહે છે. અને આ અંડક આવરણો એ અંડકના મુખ્ય દેહ કે જેને આપણે પ્રહદેહ કહે છે એને આવરે છે. તો આ અંડક આવરણો સમગ્ર પ્રહદેહને આવરિત કરે છે. તો અહીંયા આપણને પ્રહદેહ શું છે એ ખબર હોવું જોઈએ. તો પ્રહદેહ એ અંડકનો મુખ્ય ભાગ છે. નેક્સ્ટ પોઈન્ટ છે અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર. બીજ કેન્દ્ર અને બીજાંડ છિદ્ર અલગ છે. અંડકના ટોચના ભાગે આવેલું એક નાનું છિદ્ર કે જ્યાં અંડક આવરણોની ગેરહાજરી હોય તેને અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર કહેવાય. આગળ આપણે કીધું એ પ્રમાણે કે આખા અંડકની ફરતે રક્ષણાત્મક આવરણો છે. તો એ ભાગ કે જ્યાં આ આવરણો નથી, જે અંડકના ટોચના ભાગે આવેલા હોય છે જેને અંડક છિદ્ર કે પછી બીજાંડ છિદ્ર કહે છે. આગળ પ્રહદેહ પણ જોઈ ગયા છીએ. અંડક આવરણોથી ઘેરાયેલા કોષના સમૂહને પ્રહદેહ કહે છે. અને પ્રહદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે. મુખ્ય જે દેહ છે એના જે કોષો જે વિપુલ ખોરાક સંગ્રહિત છે તેને પ્રહદેહ કહેવાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે અંડકતલ કે જેને આપણે નાભી તરીકે પણ ઓળખીએ છીએ.
અંડક છિદ્રના સામેના છેડે અંડક તલ આવેલ છે અને જે અંડકનો તલ ભાગ બનાવે છે. જે અંડક છિદ્ર છે ટોચ છે એના ઓપોઝિટ ભાગ પર જે પોઈન્ટ આવેલો છે જેને આપણે અંડક તલ કહીશું અને જે અંડકનો તલસ્થ ભાગ બનાવે છે. હવેનો જે એક ટોપિક છે જે માદા જન્યુના અંડકમાં આવે છે એ પોઈન્ટ એક બાકી છે કે જેને કહેવાય છે ભ્રૂણપુટ. ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનક. તો ભ્રૂણપુટ એ પ્રહદેયની અંદર જોવા મળે. આગળ આપણે પ્રહદેય એટલે ફરી રિપીટ કરીએ, જે કોષ છે એના મધ્ય ભાગમાં જે બધા જ કોષો છે એને જે રચના બને છે એને પ્રહદેય કહીશું. અને પ્રહદેયમાં સામાન્યતઃ એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ જોઈ શકાય છે. ભ્રૂણપુટની રચના આગળ જતાં ડિટેલમાં ભણીશું, પરંતુ આ બધા જ પોઈન્ટ જે આપણે અત્યાર સુધીમાં જોયા છે એ આપણે ફરી ફિગરમાં રિપીટ કરી લઈએ. ટેક્સ્ટબુક સાથે રાખી અને ફિગરમાં એ બધા જ પોઈન્ટ હું તમને સમજાવું છું. જુઓ ફિગરમાં ફરી એક એક સાથે તમે નોટ્સ પણ તમારી સાથે રાખજો. આ એક પ્રકારનું લાક્ષણિક ઉર્ધ્વમુખી અંડક છે. અંડકના જે મુખના આધારે પ્રકાર છે એ પણ હું એક નોટ્સમાં તમને સાથે સાથે દર્શાવી દઈશ. પણ અહીંયા આપણે ફિગરમાં સૌથી પહેલું જોયેલું અંડકનાળ, જે અંડનાળ અથવા અંડકદંડ કહે, આપણી નોટ્સમાં જે પહેલો પોઈન્ટ છે. તો આ ભાગ, આ જે નળિકાકાર ભાગ રહેશે અહીંયા સળંગ આખો જે ભાગ છે કે જેના દ્વારા અંડક એ બીજાશય સાથે જોડાયેલું રહે એ ભાગને શું કહેવાય છે? અંડકનાળ. આ જે આખો ભાગ છે એ અંડકનો મુખ્ય દેહ છે. તો આ પોઈન્ટ, અહીં સુધીની અંડકનાળ, આ એનો મુખ્ય દેહ. તો આ પોઈન્ટ એ આપણો બીજો પોઈન્ટ રહેશે બીજ કેન્દ્ર. અંડક અને અંડનાળ એનું જે સંગમ સ્થાન છે, એનું જે જોડાણ સ્થાન છે, અથવા એમ કહી શકાય કે અંડક જે ભાગ દ્વારા અંડનાળ સાથે જોડાયેલો રહે એ ભાગ એને શું કહેવાય છે? બીજ કેન્દ્ર. તો આપણા બે પોઈન્ટ થઈ ગયા. આપણો પ્રથમ પોઈન્ટ નોટ્સમાં હતો અંડકનાળ અથવા અંડનાળ, બીજો પોઈન્ટ હતો બીજ કેન્દ્ર. ત્રીજો પોઈન્ટ હતો અંડક આવરણો. અહીંયા બે અંડક આવરણો દર્શાવેલા છે, બાહ્ય અંડક આવરણો અને અંતઃઅંડક આવરણો. તો આ ફરતે જે આવરણ હોય છે આ સળંગ હોય છે પણ એ તમને દર્શાવેલા છે. આ છે એ અંડકનો મુખ્ય દેહ છે. એની ફરતે આ એક આવરણ સળંગ હોય, આ રીતે બે આવરણ હોય. તો આ અંડકનું બાહ્ય આવરણ છે, આ અંડકનું અંતઃ આવરણ છે, જે કોને આવરે છે? પ્રહદેયને. જોઈ શકાય છે કે આખું આ રીતે સળંગ અંડક હોય છે. આ બધા કોષો એને પ્રહદેય કહેવાય છે. પ્રહદેયને આવરતા આ બે જે આવરણો છે, અંતઃ અંડક આવરણ અને બાહ્ય અંડક આવરણ. પ્રહદેયનો જે મુખ્ય મધ્યનો ભાગ જે બધા કોષોનો બનેલો છે એ પોષક તત્વોથી ભરપૂર છે. તો આપણો જે નેક્સ્ટ પોઈન્ટ હતો પ્રહદેય, બરોબર છે. પછીનો જે પોઈન્ટ હતો અંડક છિદ્ર. આ પોઈન્ટ અંડક છિદ્ર, અંડકના જે ભાગે અંડક આવરણોની ગેરહાજરી છે. જો અંડક આવરણો અહીંયા સળંગ હોય છે, આ રીતે અહીંયા સળંગ હોય છે. આ ભાગ કે જ્યાં અંડક આવરણો નથી એ ટોચનો ભાગ કે જેને શું કહેવાય છે? અંડક છિદ્ર કહે છે. અને અંડક છિદ્રનો ઓપોઝિટ વિરુદ્ધ છેડે આવેલો ભાગ આ, જેને અંડક તલ્ય ધ્રુવ અથવા અંડતલ કહેવાય, જેને નાભી પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. હવે પ્રહદેયમાં તમે જ્યારે પણ જુઓ તો પ્રહદેયમાં આ બધા જ કોષો છે અને એમાંનો એક કોષ ભ્રૂણપુટ તરીકે વિકસે છે. એટલે આપણે જે અંડકની રચનામાં લાસ્ટ પોઈન્ટ જોયો ભ્રૂણપુટ, એ આ છે. એક મહાબીજાણુમાંથી ભ્રૂણપુટની રચના થશે, જે આગળના ટોપિકમાં જોઈશું. પણ આ આપણો લાક્ષણિક જે અંડક છે એની રચના થઈ. ફરી રિપીટ, અંડકનાળ આ રચના સેકન્ડ, બીજ કેન્દ્ર આ રચના થર્ડ, અંડક આવરણો આ જે સળંગ આવરણો છે એ ફોર્થ, પ્રહદેયનો ભાગ આ જે છે એ ફિફ્થ, અંડક છિદ્ર જે અંડક આવરણોની ગેરહાજરી છે, અને લાસ્ટ ભ્રૂણપુટ. સોરી, એક ભાગ રહી ગયો છે અંડક તલ્ય ધ્રુવ કે જેને કહેવાય છે નાભી. એ આ ભાગ રહેશે. ઓકે, અહીંયા ખરેખર આ ભાગને નાભી કહેવાય છે, આ ભાગને અંડક છિદ્ર કહેવાય છે. તો જ્યારે પ્રહદેયના કોષોને આપણે સાપેક્ષ ગોઠવણી જોવી હોય તો આપણે
અહીં આ સાઈડ જે કોષો ગોઠવાયેલા છે એ બધાને અંડક છિદ્રીય ધ્રુવ તરફના ભાગ, કારણ કે અંડક છિદ્ર તરફ આવેલા છે પ્રહદેના આ બધા કોષો, અને પ્રહદેના અહીંયા જે કોષો ગોઠવાયેલા હશે એને આપણે અંડક તલ્ય ધ્રુવ તરફના કોષો એ રીતે કહી શકાય. આને અંડક છિદ્ર કહેવાય, આને નાભી કહેવાય. પણ આ બંને કોષો અહીંયા આવેલા જે બધા કોષો છે એને અંડક છિદ્રીય તરફના કોષો, અને આ બધા કોષો છે એને અંડક તલ્ય તરફના કોષો એ રીતે જોઈ શકાય. તો અહીંયા આપણે લાક્ષણિક જે અંડક છે એના વિવિધ ભાગોની રચના જોઈ. હવે તમે જોઈ શકો કે જ્યારે પણ તમે આ ભાગ જુઓ છો, લાસ્ટ ટોપિક આપણે જે જોયેલો એ ભ્રૂણપુટ અથવા માદાજન્યુજનક હતું, અને આપણે જે અંડક જોયું એ ઉર્ધ્વમુખી જોયું. અહીંયા મેં નોટ્સમાં એક્સ્ટ્રા તમને દર્શાવેલું છે ફિગર સાથે કે અલગ અલગ 6 પ્રકારના ગોઠવણી ધરાવતા અંડકો હોઈ શકે, અને એ બધાનો આધાર અંડક નાળ સાથેના જોડાણ પર અને તેની ગોઠવણીને આધારે જોઈ શકાય. આપણે જે ટેક્સ્ટબુકના ફિગરમાં છે ઉર્ધ્વમુખી છે, બીજું અધોમુખી હોઈ શકે, ત્રીજું અધોમુખી હોઈ શકે, ચોથું દેહનો વળાંક ધરાવતું હોઈ શકે, પાંચમું બંને દેહ અને ભ્રૂણપુટ એ બંનેનો વળાંક ધરાવતું હોઈ શકે, અને છઠ્ઠું અંડક ફરતે વીંટળાયેલ અંડક નાળ ધરાવતું હોઈ શકે. ફિગરમાં એકવાર ફટાફટ રિપીટ કરી લઈએ છીએ, નોટ્સમાં તમે આ એક્સ્ટ્રા જોઈ લેશો. આ ઉર્ધ્વમુખી અંડક છે જેનું મુખ ઉર્ધ્વ છે. આ બીજું છે એ અધોમુખી અંડક છે, જોઈ શકાય અંડ નાળ આમ છે પણ એનું મુખ નીચે છે, ઉર્ધ્વમુખી છે. જે થર્ડ ફિગર છે એ અર્ધ અધોમુખી, આ રીતે સંપૂર્ણ અધોમુખી નથી, વચ્ચે એનું મુખ આ રીતે રહે છે એટલે એને અર્ધ અધોમુખી. ફોર્થ જે પ્રકાર છે, ફોર્થ પ્રકાર કે જેની અંદર દેહનો વળાંક જોઈ શકો કે એનો દેહ આમ વળીને ગોઠવાય છે, આખો આ જે એનો ભ્રૂણપુટનો જે પ્રહદેય દર્શાવતો ભાગ છે એ વળેલો છે. ફિફ્થ જે ભાગ છે એમાં બંનેનો વળાંક છે, દેહ પણ વળેલો છે અને સાથે સાથે એનો અંદર આવેલો ભ્રૂણપુટ પણ વળેલો છે. સિક્સ્થ પાર્ટ છે કે જેની અંદર અંડકની ફરતે અંડનાળ વીંટળાયેલું છે. જો આખું અંડનાળ આ રીતે ગોળ ફરતું વીંટળાય અને અંડક ગોઠવાય છે. તો આ 6 પ્રકારના ફિગર દર્શાવેલા છે જે તમે નોટ્સમાં સારી રીતે જોઈ શકો છો, બરાબર છે. પરંતુ આપણે સામાન્ય રીતે ઉર્ધ્વમુખી જોઈશું. દરેક વખતે અહીંયા આ એની ટોચ ગણી શકાય. ચલો, ટોચનો મતલબ એવો નથી કે તે ઉપરની તરફ જ હોય. કયા પ્રકારે અંડક ગોઠવાય છે એ પ્રમાણે ટોચ, અથવા જેને કહેવાય અંડછિદ્ર અને એનો વિરુદ્ધનો ભાગ, એટલે આપણે એને કહીશું નાભી પ્રદેશ. અહીંયા આ અંડછિદ્ર છે તો અહીંયા આ નાભી પ્રદેશ, અહીંયા આ અંડછિદ્ર છે તો આ નાભી પ્રદેશ, અહીંયા આ અંડછિદ્ર છે તો આ નાભી પ્રદેશ, અહીંયા આ અંડછિદ્ર સામેનો નાભી પ્રદેશ, અહીંયા આ અંડછિદ્ર તો સામેનો નાભી પ્રદેશ, આ અંડછિદ્રને તો સામેનો નાભી પ્રદેશ. તો આ રીતે વિવિધ પ્રકારના અંડકો એ અહીંયા મેં તમને એક્સ્ટ્રા નોટમાં દર્શાવેલા છે. પરંતુ અહીંયા આપણે આપણો મુખ્ય એક ટોપિક પૂરો કરીએ. સ્ત્રીકેસરની રચના, સ્ત્રીકેસરના 3 ભાગો, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બીજાશયમાં જરાયું કે જે સ્થાને અંડક ગોઠવાયેલો રહે, અને બીજી એક મહત્ત્વની રચના અંડક કે મહાબીજાણુ ધાની, એની રચનામાં આવતા વિવિધ ભાગો. છેલ્લે આપણે પ્રહદેયની અંદર એક ભાગ ભ્રૂણપુટ કે જેના માટે આપણે શબ્દ માદાજન્યુજનક પણ વપરાય છે એ જોયા. લાસ્ટ પોઈન્ટ જે આપણે જોયો છે એ ભ્રૂણપુટ કે જેને કહેવાય માદાજન્યુજનક. તો સ્ટુડન્ટ, આજે આપણે આપણો આ ટૉપિક પૂરો કરીએ છીએ. સાથે સાથે દરેક લેક્ચરમાં તમે જે મેં નોટ્સ આપેલી છે એ પણ રિફર કરતા રહેશો, તો તમને દરેક વસ્તુ સાથે સાથે સમજાતી રહેશે. ટેક્સ્ટબુકમાં ફિગર પણ જોતા રહેશો. તો આ સાથે આપણો ટૉપિક પૂરો કરીએ છીએ. જય હિન્દ.